કચ્છના એસપી શ્રી મકરંદ ચૌહાણ દ્વારા ભુજની પોલીસ ચોકીઓની વિઝિટ લેવાઈ, જ્યારે ભીડમાં લોક દરબાર યોજાશે તેવું જણાવાયું હતું। જેમાં તેમના જણાવ્યા મુજબ જે ચોકીઓ છે તેઓ બંધ હાલતમાં છે અને આ વિઝિટથી આ ચોકીઓ ફરીથી કાર્યરત થાય, જેથી આ ચોકીઓમાં પોલીસ હોવાથી આજુબાજુમાં થતી પ્રવૃત્તિઓ અટકી શકે, જેથી આ ચોકીઓને કાર્યરત કરાશે। તેમજ ભીડ નાકાના દબાણ બાબતે લોક દરબારમાં તેમના પ્રશ્નો સાંભળી કોઈ યોગ્ય નિરાકરણ લેવાશે તેવું એસપી શ્રી મકરંદ ચૌહાણ દ્વારા જણાવાયું હતું। વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। हमारा जिला पुलिस अधीक्षक की कचेरी द्वारा जे डिविजन पुलिस स्टेशन वार्षिक एन्युअल इंस्पेक्शन चाली रह्यु छे અને આ એન્યુઅલ ઇન્સ્પેક્શનના ભાગરૂપે દરેક પોલીસ ચોકીની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લેવાની ફરજિયાત હોય છે। એટલે આજે અમે ભીડ ગેટ પોલીસ ચોકીની મુલાકાત લીધી, પ્લસ આ બજાર ચાવડી પોલીસ ચોકીની મુલાકાત લીધી। એ ઉપરાંત હજુ મિર્ઝાપુર ચોકીની પણ અને બસ સ્ટેશન ચોકીની પણ મુલાકાત લઈશું। અને આ મુલાકાતના ભાગરૂપે શું ઘણી વખતે પોલીસ કર્મચારીઓ પોતે પોલીસ ચોકી પર બેસવાનું એવોર્ડ કરતા હોય અને એને કારણે પોલીસ ચોકી ધીરે ધીરે ખંડેર હાલતમાં બની જતી હોય। આપણે ભીડ ગેટ ચોકીનું ઉદાહરણ આપણા સમક્ષ છે, તો પોલીસ ચોકીની સાફ સફાઈ થાય, એ બાને ત્યાં પોલીસ કર્મચારીઓ બેસતા થાય। જો પોલીસ કર્મચારીઓ બેસે તો આજુબાજુના નાગરિકો પોલીસ કર્મચારીઓને મળતા થાય અને પરિણામે પોલીસને નાની મોટી કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ બાબતમાં કે એન્ટી નેશનલ એક્ટિવિટી બાબતમાં માહિતી મળતી રહે। તો આ અમારો એક મુખ્ય મકસદ હતો કે જે પણ ચોકી થોડી પણ ચાલે છે અથવા તો સાવ બંધ થઈ ગઈ છે અને ત્યાં ફરી સાફ સફાઈ કરીને ત્યાં બેસવા પોલીસ કર્મચારીઓ બેસે કે જેથી કરીને એ વિસ્તારમાં પોલીસની હાજરી રહે તો અસામાજિક પ્રવૃત્તિઓ પર થોડો અમારો અંકુશ આવે।